અંકલેશ્વર અને હાંસોટ પથંગમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે બેવડી આફત બનીને વરસ્યો છે। ખેતરમાં તૈયાર થયેલો ડાંગરનો પાક લણકી સમયે જ વરસાદમાં પલળી જતા ખેડૂતોએ બચેલો પાક ખેતરમાંથી કાઢો અને રસ્તાઓ પર ચૂકવવાની ફરજ પડી હતી। પરંતુ આજે સવારે ફરી વરસેલા કમોસમી વરસાદે રોડ પર સૂકવેલા આ પાકને પણ પલાળી દેવા ખેડૂતોના માથે આપ તૂટી પડ્યું હતું। કમોસમી વરસાદને ડાંગરની ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતોને મહેનત કરીને પકવેલા સોના જેવા પાક જ્યારે લણવાનો સમય આવ્યો ત્યારે જ માવઠાએ વધી મહેનત પર પાણી ફેરવી દીધું હતું। ખેતરોમાં પાણી ભરાયેલું હોવાથી ખેડૂતો જેમ તેમ કરી પાકને બહાર કાઢી તેને બચાવવા મથી રહ્યા હતા। હાંસોટના કુડાતડા પર્વત તેમજ અંકલેશ્વરના સિસોદરા અને પંડવાઈ સહિતના ગામોમાં ખેડૂતોએ આશરે 1.5 લાખ પણ ડાંગરનો પાક મુખ્ય માર્ગ પર લગભગ 8 કિલોમીટર લાંબા પટ્ટા પર સુકાવા માટે મૂક્યો હતો। ખેડૂતોને આશા હતી કે રસ્તા પર પાક સુકાઈ જશે અને નુકસાનીથી બચી શકાશે, પરંતુ આજે સવારે ફરી એકવાર વરસાદી ઝાપટું વરસતા રોડ પર તપાવવા મૂકેલો લાખો મણ ડાંગરનો પાક પણ પલળી ગયો હતો, જેનાથી ખેડૂતોની રહીસઈ આશા પણ ધોવાઈ ગઈ હતી। ખેડૂતો વ્યથા ઠાલવતી જણાવતું હતું કે આ કમોસમી વરસાદની સીધી અસર પાક પર પડી છે। સતત 4 વખત વરસેલા વરસાદના પહેલા ડાંગરનો પ્રતિભાવ 415 રૂપિયાથી 380 મળતો હતો, જે હવે ઘટીને રૂપિયા 300ની આસપાસ થઈ જશે। હજુ ડાંગર લેવાથી શરૂઆત થઈ નથી અને ભાવ પણ જાહેર થયા નથી, ત્યારે લાભ પાંચમ બાદ ભાવ જાહેર થયા હોય છે। આ વચ્ચે વેપારીઓ પલળેલા પાકનો ઓછો ભાવ આપી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને જંગી આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। રિપોર્ટર જાવીદ શેખ, અંકલેશ્વર। Wow.